હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરી છીએ દળ ક્ષતિ અને બંધન ઉર્જા સમજાવો કે કોઈ ન્યુક્લિયસની અંદર દળ ક્ષતિ શું હોય અને બંધન ઉર્જા શું હોય એ જોવાનો છે. આનો સામાન્ય પરિચય છે ને એ આઇન્સ્ટાઈન આપેલો હતો, જે E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી સ્ક્વેરના સૂત્ર ઉપરથી, જે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના નિયમ પરથી આવે છે કે E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી સ્ક્વેર. એને શું સમજાવ્યું હતું કે એનર્જી છે એનું કન્વર્ઝન માસની અંદર થાય, ઉર્જાનું રૂપાંતર દળમાં થાય અને દળનું રૂપાંતર ઉર્જાની અંદર થાય. કે કોઈ દળ છે ન્યુક્લિયસનું 5U જેટલું, જો આપણે એનું વિખંડન કરી નાખીએ તો આપણને કાંઈક ને કંઈક ઉર્જા મળે છે. અને નોર્મલી હું તો પ્રેક્ટિકલી એટલું જ વિચારું છું આ સૂત્ર પ્રમાણે, જેટલો ખોરાક આપણે લઈ છીએ એનો મતલબ આપણે એનર્જી કન્ઝ્યુમ કરી છીએ, બરાબર ને? જેટલો ખોરાક લઈએ એટલા કેલેરી આપણે એનર્જી લઈ છીએ અને એટલો આપણે દળમાં વધારો થાય છે. આપણે કાર્ય કરી એ ઉર્જાને બાદ કરો એટલો આપણા દળમાં વધારો થાય. આનાથી રિવર્સ પ્રોસેસ. તમે જેટલી તમારા શરીરની અંદરથી ચરબીને ઓગાળો એનું રૂપાંતર તમે એનર્જીમાં કરો. શું કામ? કારણ કે તમે ચરબી કેવી રીતના એને ફેટ બર્ન કરી શકો, કે તમે ચાલવાથી કરી શકો, જીમમાં જઈને કરી શકો, તો તમે કાર્ય કરો છો. તો કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે અને વજન ઓછો થાય છે. તો દળનું રૂપાંતર કેમાં થાય? કાર્ય સ્વરૂપે ઉર્જામાં થાય, બરાબર? એટલે એ સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી સ્ક્વેર છે. અને અહીંયા એવું કીધું છે કે કોઈ ન્યુક્લિયસ છે એના દળનું રૂપાંતર છે એ કેમાં થાય છે? ઉર્જાની અંદર થાય છે. પણ અહીંયા છે ને એક ડેલ્ટા છે, આ ધ્યાન રાખવું. ડેલ્ટા એટલે આપણી પાસે દળ ક્ષતિ થાય. તો કે દળ ક્ષતિ એટલે શું આપણે જોઈ. દળ ક્ષતિ છે ને એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે આ ચેપ્ટરમાં સમજવા માટે. ધારો કે આપણે એમ લઈ કે કોઈ એક ન્યુક્લિયસ છે. હું તમને સાદા એક હિલિયમથી સમજૂતી આપું. હિલિયમ 24 છે. હિલિયમમાં પ્રોટોન કેટલા છે? તો કે હિલિયમમાં પ્રોટોનની સંખ્યા 2, ન્યુટ્રોનની સંખ્યા 2. આ બેયનો સરવાળો કરીએ એટલે એનો દળાંક કેટલો મળે? 4. હવે હું હિલિયમના ન્યુક્લિયસનું દળ માપું. કેવું માપું? હિલિયમના ન્યુક્લિયસનું દળ, જેને હું કેપિટલ M કહી દઉં. કેવું કહું? કેપિટલ M. જેને પ્રાયોગિક દળ કહેવાય. કેવું કહેવાય? પ્રાયોગિક દળ. અને એની અંદર રહેલા 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ના દળનો સરવાળો કરું પછી દળ માપું. તો નોર્મલી આપણે એમ કહી કે જેને સૈદ્ધાંતિક દળ કહી. કે સૈદ્ધાંતિક દળ છે એની અંદરના કણનો આપણે સરવાળો કરી તો આ Z જેટલા પ્રોટોન, તો પ્રોટોનનું દળ, N જેટલા ન્યુટ્રોન, આ ન્યુટ્રોનનું દળ. આ બેયનો દળનો સરવાળો કરો તો એ કેના બરાબર આવવો જોઈએ? હિલિયમ બરાબર આવવો જોઈએ ને, કારણ કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. તમે એક સાથે વજન કરો અને 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન અલગ અલગ કરીને વજન કરો તો પ્રાયોગિક દળ બરાબર શું થવું જોઈએ? સૈદ્ધાંતિક દળ. પણ આ વસ્તુ ન્યુક્લિયસની અંદર થતી નથી. પ્રાયોગિક દળ અને સૈદ્ધાંતિક દળમાં દળનો કંઈક તફાવત આવે છે. સૈદ્ધાંતિક દળ અલગ અલગ કરીને ઘટક કણોનું દળ કરો ને, ઘટક કણ એટલે ઘટક પાડી દીધા આપણે, એનું દળ કરો ને, એ પ્રાયોગિક દળ કરતાં હંમેશા વધારે આવે. કેવું આવે છે? વધારે આવે. તો આપણે દળ ક્ષતિ છે ને બરાબર એનું સૂત્ર આવી રીતના લખી શકીએ. સૈદ્ધાંતિક દળ માઇનસ પ્રાયોગિક દળ. કારણ કે સૈદ્ધાંતિક દળ જે વધારે છે એટલા માટે. દળ ક્ષતિને ડેલ્ટા M વડે લખાય. સૈદ્ધાંતિક દળ આટલું છે, આપણે યાદ રાખવાનું ZMP પ્લસ NMN માઇનસ પ્રાયોગિક દળ M. આ મળી આપણને દળ ક્ષતિનું સૂત્ર. ZMP પ્લસ NMN માઇનસ M. આ છે ને આખા ન્યુક્લિયસનું દળ હોય. અને આ છે ને
એ એના ઘટક કણના ન્યુક્લિયસનું દળ હોય. આ ધ્યાન રાખો, બરાબર. એટલી વસ્તુ યાદ રાખવાની. સૂત્ર મેઇન ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એમપી પ્લસ એન એમ એન માઇનસ એમ. ઝેડ છે ને તમારે દર વખતે ઉદાહરણમાં આપણે ગોતવાનો રહે. ઝેડ અને એન આ આપેલ હશે, ન્યુટ્રોનનું દળ આપેલ હશે, પ્રોટોનનું દળ આપેલું હશે, એ ધ્યાન રાખજો, બરાબર. હવે આનું રૂપાંતર ઉર્જાની અંદર કેવી રીતના થાય? આપણી પાસે હમણાં જ એક સૂત્ર જોયું કે E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી સ્ક્વેર. ડેલ્ટા એમ કેટલો મળ્યો આપણને? આખો મળી ગયો. તો લખી નાખી કે ઝેડ એમપી પ્લસ એન એમ એન માઇનસ કેપિટલ એમ ઇન્ટુ સી સ્ક્વેર, બરાબર. આ સૂત્ર યાદ રાખવાનું. જો એક યુને સમતુલ્ય ઉર્જા આપણે ગણી હતી 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. કેટલી થાય? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કેવી રીતના થઈ જોઈ? આપણી પાસે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર. આપણે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈ છે. કેમાં જોઈ છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આપણે એક ક્યુનો કિલોગ્રામ કેટલા થાય? 1.66 ગુણ્યા 10⁻⁻⁻⁷. સી એટલે 2.99 77 ગુણ્યા 10⁸. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, અને રાઉન્ડ ઓફ કરીને એ વેલ્યુ આવે 3. આપણને જે જવાબ મળે ને જૂલમાં મળે. તો આપણે જૂલનું રૂપાંતર છે ને એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવું હોય તો ડિવાઇડેડ બાય ઈ. આ ધ્યાન રાખવાનું. જૂલમાં હોય તમારો જવાબ અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવો હોય તો આપણે ઈ વડે ભાગાકાર કરવાનો. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારો જવાબ હોય, જૂલમાં રૂપાંતર કરવું હોય તો ઈ વડે મલ્ટીપ્લાય કરી દેવાના. અહીંયા ઈ વડે ડિવાઈડ કરી. ઈ એટલે વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁻⁹. એટલે આ તમને ન્યુમેરિકલી જવાબ મળશે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ થયું એક યુનું, એટલે કે 1.66 ગુણ્યા 10⁻⁻⁷ કિલોગ્રામ દળનું ઉર્જાની અંદર રૂપાંતર. કે આપણે એક યુનું રૂપાંતર ઉર્જામાં કરી તો કેટલી એનર્જી છે એ ઉત્પન્ન થાય? તો એ થાય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ વેલ્યુ છે ખાસ ધ્યાન રાખવી. બધા ન્યુમેરિકલ્સની અંદર આપણે મૂકવાની રહે કે એક યુને સમતુલ્ય એટલી, તો 5 યુને સમતુલ્ય કેટલી? તો આપણે નોર્મલી એટલા વડે આપણે નો મલ્ટીપ્લાય કરી દઈશું, બરાબર. હવે જોઈ બંધન ઉર્જા. આ થઈ એક દળ ક્ષતિ. એની અંદરનો એક પોઈન્ટ હતો કે બંધન ઉર્જા એટલે શું? બંધન ઉર્જા છે ને એને આવી રીતના લખાય કે ન્યુક્લિયસની દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જાને બંધન ઉર્જા ઈબી કહે છે. કે ન્યુક્લિયસની દળ ક્ષતિથી જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ ને એ થઈ આપણી બાઇન્ડિંગ એનર્જી. દળ ક્ષતિ ની ઉર્જા આને કહેવાય બાઇન્ડિંગ એનર્જી. બાઇન્ડિંગ એનર્જી એટલે શું થાય એ કહું. એક ન્યુક્લિયસ છે, એક ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. હવે શું કરવું છે? આ ન્યુક્લિયસની અંદરથી 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનને અલગ અલગ કરી નાખવા. નોર્મલી આમ કહો તો આપણે બહાર કાઢી મૂકવા. આ 2 પ્રોટોનને બહાર કાઢી મૂકવા છે અને 2 ન્યુટ્રોનને બહાર કાઢી નાખવા. તો આપણે કંઈક ઉર્જા આપવી પડે. શું કામ ઉર્જા આપવી પડે? કે બાઇન્ડિંગ એનર્જી શા માટે આપવી પડે? કારણ કે આ 2 પ્રોટોન, આ પ્રોટોન અને ન્યુટ્રોન, ન્યુટ્રોન અને ન્યુટ્રોન સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જોડાયેલા હોય. તો એની વચ્ચેનું જેટલું બળ હોય ને એ આપણે તોડવું પડે. કારણ કે એકબીજાના ઉર્જાથી જોડાયેલા હોય કંઈક ને કંઈક. તો આપણે એ ઉર્જાને તોડીને આ આખા ન્યુક્લિયોન છે એને બહાર મોકલી શકીએ. કે ન્યુક્લિયોન બહાર મોકલવા હોય બધા ન્યુક્લિયોન, તો જે ઉર્જાની જરૂર પડે
એ છે બંધન ઉર્જા. બરાબર, એટલે ધ્યાન રાખવાનું કે બંધન ઉર્જા છે બધા ન્યુક્લિયોનને બહાર મોકલવા માટેની ઉર્જા છે. હવે એક વસ્તુ આવે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન, કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, જેને આપણે EBN વડે દર્શાવી, બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં રહેલા દરેક પ્રોટોન અને ન્યુટ્રોન ને ન્યુક્લિયોન કહેવાય. ધારો કે હું એમ કહું કે એક ન્યુક્લિયસ છે યુરેનિયમનું, યુરેનિયમ છે 92235 નંબર. તો 235 એ તમને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. તો દરેક પ્રોટોન અને એક ન્યુટ્રોન ને ન્યુક્લિયોન કહેવાય. એટલે કે યુરેનિયમમાં ન્યુક્લિયોન કેટલા? 235. આમ યાદ રાખવાનું. બરાબર. જો હવે આ શું છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આ શું હતું બંધન ઉર્જા? કે કોઈ ન્યુક્લિયસમાંથી બધા ન્યુક્લિયોનને બહાર કાઢવા હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે એ. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે જેને આપણે EBN વડે દર્શાવાય કે આમાંથી માત્ર એક ન્યુક્લિયોનને બહાર કાઢવો છે. એક ન્યુક્લિયસ છે આપણી પાસે, 2 પ્રોટોન છે ને 2 ન્યુટ્રોન છે, એમાંથી માત્ર એક ન્યુક્લિયોનને બહાર કાઢવો છે તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો એ જે બંધન ઉર્જા મળી હોય એને તત્વોના પરમાણુ દળાંક સાથે ડિવાઈડ કરો એટલે આપણે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન મળી જાય. બરાબર. બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એટલે શું? સમજી લેજો ફરીવાર કે ન્યુક્લિયસમાંથી કોઈ એક ઘટક કણને અલગ કરવા માટે જરૂરી ઉર્જા ને બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન કહેવાય. બંધન ઉર્જા એટલે શું? ન્યુક્લિયસમાંથી બધા ન્યુક્લિયોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા. બરાબર, ક્લિયર એટલી વસ્તુ? ચાલો એકવાર મટીરિયલની અંદર નજર ફેરવી લઈએ, દળ, ક્ષતિ અને બંધન ઉર્જાવાળા. તો પેલા પોઈન્ટમાં શું કીધું છે કે આઇન્સ્ટાઈનના મત મુજબ દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થાય. બરાબર, આપણે જે E = Δ સ્ક્વેરથી સમજ્યા હતા એ. પછી કીધું કે કોઈ એક તત્વ છે ZA, એનું પ્રાયોગિક દળ M હોય અને એના ઘટક કણ આપણે બહાર પાડી, Z પ્રોટોન અને N ન્યુટ્રોન, એનું સૈદ્ધાંતિક દળનો સરવાળો કરો. એ પ્રાયોગિક દળ કરતાં કેવો આવે? વધારે આવે. એ આપણને ખબર છે. એની 2 વ્યાખ્યા છે, એ જોઈ લેવાની કે ન્યુક્લિયોનનું દળ અને તેના ઘટક કણોના કુલ દળ વચ્ચેના તફાવતને ડેલ્ટા M એટલે કે દળ ક્ષતિ, અંગ્રેજીમાં એને માસ ડિફેક્ટ કહે છે. સૂત્ર શું? ડેલ્ટા M = ZMP + NMN - M. દળ ક્ષતિનું સૂત્ર શું થઈ જાય? વ્યાખ્યા જે શું થાય? ન્યુક્લિયોનની દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા અને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. મેઇન જોવાનું આ યાદ રાખવાનું કે ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા એટલે શું? કે તેના વ્યક્તિગત ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા. કે 5 એક તત્વ એવો છે કે જેની અંદર પરમાણુ દળાંક 5 છે એનો, તો 5માંથી એકને બહાર પાડવો હોય તો જે એનર્જીની જરૂર પડે એ EBN થાય, બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન. ક્લિયર? હવે આપણે છે ઉદાહરણનો દાખલા નંબર 13.2. 1 ગ્રામને સમતુલ્ય ઉર્જા આપણે ગણવાની છે. વજન છે 1 ગ્રામ, એનું ઉર્જામાં રૂપાંતર કરો તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય એ ગણવાની છે. આઇન્સ્ટાઈનના મત મુજબ એક સૂત્ર આઇન્સ્ટાઈને આપ્યું હતું, E = Δ mc². M છે અત્યારે 1 ગ્રામ છે, 1 ગ્રામના કિલોગ્રામમાં રૂપાંતર કરી લે 10⁻³ થાય અને c² કરશું એટલે થઈ જાય આપણી પાસે 3 × 10⁸ એનો સ્ક્વેર. એટલે આ થઈ જાય, આપણે ગણતરી કરશો 3 નો વર્ગ 9 × 10⁸ 8 ને 16, 16માંથી 3 બાદ કરશું તો 13 જૂલ. આ જવાબ આવશે કે 1 ગ્રામ દળનું રૂપાંતર ઉર્જામાં કરી તો આપણને 9 × 10⁻13 જૂલ જેટલી એનર્જી છે ઉત્પન્ન થશે. ત્યારબાદ દાખલા નંબર ઉદાહરણનો 13.3. 13.3ની રકમ આવી રીતના છે
કે એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જામાં પહેલા જૂલમાં અને પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જે આપણે ગણતરી કરવાની છે. રકમ અહીં સામે રાખું છું તમારી કે એક એમયુ ઉર્જાને દળ છે એનું રૂપાંતર ઉર્જામાં પહેલા કરવાનું અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવાનું. અને એની અંદર બીજો દાખલો હોય આ પરથી ઓક્સિજન 816 ની દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવવાની છે. બરાબર. પહેલી જે વસ્તુ આપણને પૂછી છે એ આપણે ઓલરેડી થિયરીના લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી છે કે એક યુને સમતુલ્ય ઉર્જા છે એ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થાય છે. બરાબર. આપણે બીજો ઓપ્શન છે અત્યારે સોલ્વ કરવાનો હવે કે ઓક્સિજન 816 ને સમતુલ્ય ઉર્જા છે બાઇન્ડિંગ એનર્જી એ ખાલી જગ્યા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર થાય. તો આ પહેલા ક્યાંથી આવે એ આપણે સમજી લઈએ કે સૂત્ર આવી રીતના હોય E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. m ઇઝ ઇક્વલ ટુ થઈ જાય E અપોન સી સ્ક્વેર. એક યુને સમતુલ્ય ઉર્જા આપણને ખબર છે કેટલી છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર છે. તો આ જે વસ્તુ જે જોતી હતી આપણને મળી ગઈ. આપણે જે એમ મળે એને 931.5 વડે મલ્ટીપ્લાય કરી દેવાનો. બરાબર. પેલા ઓક્સિજન છે 816 એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી કે પ્રોટોન 8 તો Z બરાબર 8. ન્યુટ્રોનની સંખ્યા કેટલી તો એનું સૂત્ર શું છે 16 - 8 તો વધે 8. પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ કેટલું થાય તો કે પ્રોટોનનું દળ છે આપણી પાસે 1.00727 એટોમિક માસ યુનિટ. ન્યુટ્રોનનું દળ છે આપણી પાસે 1.00866 યુ. અને ઓક્સિજનનું પ્રાયોગિક દળ જે કેપિટલ એમ કહી એ કેપિટલ એમ છે આપણી પાસે 15.99053 યુનિટ એટોમિક માસ યુનિટ. બરાબર. આ પ્રમાણે છે. દાખલાને સોલ્વ કરી પણ ધ્યાન એટલું રાખવાનું એમ મળી જાય એનો મલ્ટીપ્લાય 931.5 વડે કરી દેવો એટલે જવાબ છે એનો એકમ આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર જે લખી શકીએ. તો ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ થાય. દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ. સૂત્ર છે આપણી પાસે ZMP પ્લસ NMN માઇનસ એમ. સૈદ્ધાંતિક દળ માઇનસ પ્રાયોગિક દળ. આ પ્રમાણે આપણે લખી છીએ. Z છે આપણી પાસે 8. પ્રોટોનનું દળ છે 1.00727. ન્યુટ્રોનની સંખ્યા છે 8. ન્યુટ્રોનનું દળ છે 1.00866 માઇનસ ઓક્સિજનનું પ્રાયોગિક દળ છે આપણી પાસે 15.99053. આનું વેલ્યુ છે ન્યુમેરિકલી સબસ્ટિટ્યુટ કરશું એટલે એ મળશે 0.13691 યુ. હવે આપણને ખબર છે એક યુને સમતુલ્ય ઉર્જા કેટલી થાય 931.5 જેટલી થાય. તો આપણે રૂપાંતર કરી નાખી કે 0.13691 આ પ્રમાણે એકમ લેવાનો છે આપણે. એ ધ્યાન રાખવાનું ખાસ આ દાખલામાં. તો આ થઈ જાય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. એટલે આને ન્યુમેરિકલી સબસ્ટિટ્યુટ કરશો એટલે જે આન્સર મળશે એ 127.5 એકમ એમનમ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. આ છે આ દાખલાનો જવાબ. ધ્યાન રાખજો. અને ખાસ કરીને જે આ પ્રાયોગિક દળ છે ને એ બે વ્યવસ્થિત યાદ રાખવાનું છે ઓક્સિજનનું.
આમાં ભૂલ ન થાય. બરાબર, થેન્ક યુ. ત્યારબાદ આપણે ગણતરી કરશું સ્વાધ્યાયનો દાખલા નંબર 13.3 કે નાઇટ્રોજન ન્યુક્લિયસ 714 ની બંધન ઉર્જા છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કેટલી થાય. આની પહેલા જે સોલ્વ કર્યો ને આમ પૂછી હતી. અત્યારે ખાલી શું પૂછ્યું છે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી થાય. નાઇટ્રોજનના ન્યુક્લિયસનું પ્રાયોગિક દળ છે ને આપણને આપેલ છે 14.00307. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.3 નાઇટ્રોજન છે 714. તો પેલું કામ શું કરવાનું, દળ ક્ષતિ ઉપરનો દાખલો છે, કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન છે એ ગણ લેવાના. ઝેડ કેટલા છે ભાઈ 7. પ્રોટોનનું દળ અથવા એમ કહેવાય હાઇડ્રોજનનું દળ કેટલું થાય, તો કે એ થાય 1.00783. ન્યુટ્રોનની સંખ્યા કેટલી, તો આમ કરવાનું 14 - 7 તો કેટલા વધે 7. તો ન્યુટ્રોનનું દળ છે એ જે 1.00867 એટોમિક માસ યુનિટ. અને પ્રાયોગિક દળ એ આપણને રકમ આપ્યું છે 14.00307 એટોમિક માસ યુનિટ. બરાબર, આ આપેલ છે. દળ ક્ષતિ ગોતવાની છે. તો દળ ક્ષતિનું આપણી પાસે જે સૂત્ર છે ZMP + Mn - કેપિટલ M. પ્રાયોગિક દળ છે કેપિટલ M હોય. Z એટલે પ્રોટોનની સંખ્યા 7, બધી કિંમત મૂકી દઉં. પ્રોટોન દળ 1.00783 પ્લસ ન્યુટ્રોનની સંખ્યા 7, ન્યુટ્રોનનું દળ 1.00867. પ્રાયોગિક દળ કેટલું 14.00307. આની ન્યુમેરિકલી વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરશું એટલે આન્સર મળશે 0.11243 U. આની ઉર્જામાં રૂપાંતર કરી દઈ આઇન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે E = Δmc². ડેલ્ટા એમ મળ્યો 0.11243 અને c² ને અનુરૂપ ઉર્જા છે એક યુ ને સમતુલ્ય 931.5. તો જે આન્સર મળશે એ મળશે 104.67 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ધેટ ઇઝ ધ આન્સર. થેન્ક યુ. એના પછી આપણે સોલ્વ કરશું સ્વાધ્યાયનો દાખલા નંબર 13.4. એની અંદર એક સોલ્યુશન હું તમને આપીશ અને એક તમારે જે બિસ્મત માટે છે એ સેલ્ફ પ્રેક્ટિસમાં તમારે સોલ્વ કરવાનો છે. રકમ કંઈક આવી રીતના છે. નીચેની વિગતો પરથી લોખંડ 2656 ન્યુક્લિયસની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગોતવાની છે. આગળના દાખલામાં જે પ્રમાણે સોલ્યુશન લીધું એ પ્રમાણે આપણને લોખંડનું પ્રાયોગિક દળ છે એ આપણને આપેલું છે. બરાબર, આ ડેટાનો બધો ઉપયોગ કરી અને સોલ્યુશન લઈ. ઉદાહરણનો દાખલા નંબર 13.4 સ્વાધ્યાયનો દાખલા નંબર 13.4. લોખંડ જે પેલા તત્વો લખી નાખવાનું. લોખંડ જે આપણી પાસે 2656. પ્રોટોન કેટલા, તો કે 26. પ્રોટોનનું દળ કેટલું, તો કે પ્રોટોનનું દળ આપણી પાસે 1.07825 U. ન્યુટ્રોનની સંખ્યા કેટલી, એટલે આમ થાય 56 - 26. બરાબર, એટલે કે 30. ન્યુટ્રોનનું દળ કેટલું 1.00866 એટોમિક માસ યુનિટ. પ્રાયોગિક દળ લોખંડનું કેટલું, તો કે પ્રાયોગિક દળ આપણને રકમમાં જ આપેલું હોય 55.34939 U. આપણે ડેલ્ટા એમ ગોતવાનો છે અને ધ્યાન રાખવાનું દાખલાની અંદર બાઇન્ડિંગ એનર્જી ગોતવાની કીધી છે, બંધન ઉર્જા. પરંતુ આપણે આની અંદર બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની પણ આપણે ગણતરી કરશું. પેલા આપણે બંધન ઉર્જા ગોતી. બાઇન્ડિંગ એનર્જી છે અને EB કહી દેશું. દળ ક્ષતિનું સૂત્ર થાય
ZMP પ્લસ NMN માઇનસ પ્રાયોગિક દળ ઇન્ટુ C². Z છે 26, પ્રોટોનનું દળ છે 1.00, 7825 પ્લસ ન્યુટ્રોનનું દળ ન્યુટ્રોનની સંખ્યા છે 30, ન્યુટ્રોનનું દળ છે 1.00, 866 માઇનસ પ્રાયોગિક દળ આપણને આપેલ છે 55.934939 ઇન્ટુ C². આખું આપણને દળ ક્ષતિ છે એ મળશે 0.5284 ઇન્ટુ C². એક યુને સમતુલ્ય ઉર્જા કેટલી થઈ? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 0.5284 યુને સમતુલ્ય ઉર્જા કેટલી થાય એ આપણે ગણવાની છે. તો આને ખાલી ગુણાકાર કરી નાખવાનો 931.5 વડે, ત્રિરાશિ મૂકી એટલે આ 931.5 એટલે આપણને જે જવાબ મળશે એ 492.26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંધન ઉર્જા મળી. હવે આપણે EBN ગોતી, બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન. એના માટે સૂત્ર ખબર છે, EB/A. તો બંધન ઉર્જા કેટલી મળી? 492.26. લોખંડ છે તો લોખંડનો દળાંક કેટલો હોય? 56. એટલે જે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન મળશે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ મળશે 8.790 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે આ શું દર્શાવે બંધન ઉર્જા EB? લોખંડના બધા ન્યુક્લિયોનને દૂર કરવા એટલી ઉર્જા જોઈએ, લોખંડના એક ન્યુક્લિયોનને દૂર કરવા એટલી ઉર્જા જોઈએ. આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે. બરાબર? થેન્ક યુ. બિસ્મત માટે તમારે સોલ્વ કરવાનો છે. એના પછી જે સ્વાધ્યાયનો દાખલા નંબર 13.5 રકમ વાંચી છે. એક આપેલા સિક્કાનું દળ છે 3 ગ્રામ છે. આ ચેપ્ટરની અંદર કોઈ વજન આપેલું હોય ને આપણને, એટલે આપણે એને નમૂનાનું દળ કહેવાનું. આ નમૂનાનું દળ 3 ગ્રામ આપેલ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોન એકબીજાથી અલગ કરવા માટે બધા કીધા છે, એટલે કે આપણે બંધન ઉર્જા ગોતવાની છે. ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો છે કોપરનો બનેલો છે અને કોપરનું આપણને દળ આપેલું છે. બરાબર? આપણે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન ગોતવાની છે. સિમ્પલ છે. ડેલ્ટા એમ ગોતી લેવું આપણે. પેલા આપણે લખી નાખી કે નમૂનાનું દળ એ છે 3 ગ્રામ. ધાતુ જે આપેલ છે એ કોપર છે 2963. એનું જે પ્રાયોગિક દળ આપણને આપ્યું છે કોપરનું 62.960 એટોમિક માસ યુનિટ. આપણે જે ગોતવાની છે એ બાઇન્ડિંગ એનર્જી ગોતવાની છે, બંધન ઉર્જા. તો પેલા છે ને અહીંયા બાઇન્ડિંગ એનર્જી ગોતવા માટેનું સિમ્પલ સૂત્ર જો આ પ્રમાણે આપણે લઈને કે EB = ડેલ્ટા MC². ડેલ્ટા એમ આપણે દાખલા આગળ પ્રમાણે ZMP પ્લસ NMN માઇનસ M ઇન્ટુ C². પણ આ તો છે ને એક ન્યુક્લિયોન માટે જ મળશે. એટલે નોર્મલી એમ કહી કે કોપર માટે મળશે 2963 ગ્રામ માટે મળશે. પણ આપણે 63 ગ્રામમાં ન્યુક્લિયો 63 ગ્રામના જેટલા ન્યુક્લિયો હોય ને એટલા નથી અલગ કરવાના. આપણે માત્ર કરવાના છે 3 ગ્રામના. કેટલા કરવાના છે? 3 ગ્રામમાં. તો પહેલા આની અંદર શું ગોતવું પડે કે 3 ગ્રામની અંદર ન્યુક્લિયોનની સંખ્યા કેટલી એ મળી જાય પછી આપણો દાખલો જે રેગ્યુલર આગળ વધે છે એ પ્રમાણે સોલ્વ કરવાનો. તો પહેલા આપણે 3 ગ્રામની અંદર ન્યુક્લિયોનની સંખ્યા ગોતી. સાવ સિમ્પલ વસ્તુ કેમિસ્ટ્રી પ્રમાણે કે 63 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી હોય?
એવોગેડ્રો અંક જેટલી. તો 3 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી થાય? આપણે નોર્મલી n કહીએ તો n આવશે 3 ગુણ્યા Na એના છેદમાં 63. કે આટલા ન્યુક્લિયોન છે એ 3 ગ્રામના સિક્કાની અંદર હતા. હવે આપણી બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન ગોતી લઈએ. Eb માટેનું જે સૂત્ર છે ડેલ્ટા mc² ZMP NMN માઇનસ પ્રાયોગિક દળ ઇન્ટુ c². આજી ગણતરી કરી. કોપર છે તો કોપરની અંદર પ્રોટોન કેટલા છે? 29. ન્યુટ્રોન કેટલા છે? તો કે 63 માઇનસ 29 એટલે કે 34. ઝેડ છે 29. પ્રોટોનનું દળ છે 1.0078 પ્લસ ન્યુટ્રોનની સંખ્યા છે 34. ન્યુટ્રોનનું દળ છે 1.00866. પ્રાયોગિક દળ જે આપણને આપેલ છે 62 વાળું 62.92 ઇન્ટુ c². આની ન્યુમેરિકલી આપણને મળશે 0.59 22 એટોમિક માસ યુનિટ અને આ છે c². એક યુને સમતુલ્ય 931.5 થાય તો 0.59 ને સમતુલ્ય કેટલી? તો કે એક યુને 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો આ m જેટલું આપણને મળ્યું એને સમતુલ્ય કેટલી? તો m ગુણ્યા 931.5 ગુણ્યા 931.5. તો જે આપણને આન્સર મળશે એ આપણને Eb આપશે. જનરલી આન્સર હું તમને ગણતરી કરી દઉં કે 0.5922 ગુણ્યા 931.5 તો એ મળશે આપણને 551.63 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આ જે જવાબ મળ્યો એ કેનો મળ્યો ખબર? કોપરના દરેક ન્યુક્લિયોનને બહાર કાઢવા માટે. પણ આપણી પાસે 3 ગ્રામ જ છે. તો કરવાનું શું કે આપણે બધા જ પરમાણુ કોપર 2963 ના નમૂનાના 3 ગ્રામના છે એ દૂર કરવા છે. તો જે બાઇન્ડિંગ એનર્જી છે એ 551.6343 ગુણ્યા કેટલા ન્યુક્લિયોન હતા એ આપણે ગણતરી કરી કે આખી રકમ જાય મૂકી દઈ. તો એ રકમ મૂકી 3 ગુણ્યા એવોગેડ્રો અંક એના છેદમાં 63. તો આને તમે ન્યુમેરિકલી સબસ્ટિટ્યુટ કરશું. એવોગેડ્રો અંકની કિંમત 6.022 ગુણ્યા 10⁻23 મૂકવાની. તો ન્યુમેરિકલી તમે સબસ્ટિટ્યુટ કરશો એટલે જવાબ આવશે 1.58 ગુણ્યા 10⁻25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આમાં ઘાત જે એમને રાખવાની, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જ રાખવા. બરાબર. એટલે આ જ આપણને ફાઇનલ આન્સર મળશે. થેન્ક યુ.